સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ઓપરેશન સિંદૂરની સફળતાના ઉમંગ સાથે શહેર ગુંજી ઉઠ્યું। સુરત શહેરમાં રાષ્ટ્રપ્રેમીની લાગણી ઉજાગર કરતી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। યાત્રા શહેરના બારલે પોઈન્ટથી શરૂ થઈ પીપલોદના કારગિલ ચોક પર જઈ સંપન્ન થઈ। દેશભક્તિના વાતાવરણ વચ્ચે હજારોની સંખ્યામાં નાગરિકો યાત્રામાં જોડાયા। યાત્રાનું આયોજન રાજ્યના ગૃહમંત્રી તથા 165 મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કર્યું। ઓપરેશન સિંદૂરની સફળતા અને દેશના સેનાના જવાનોના શૌર્યને બિરદાવતી તેઓએ આ યાત્રાનું નેતૃત્વ કર્યું। તિરંગાની મહિમા અને રાષ્ટ્રીય એકતાનો પાવન સંદેશ આપતી આ યાત્રામાં વિવિધ વયના લોકો ઉત્સાહભેર જોડાયા। કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલ, રાજ્યસભાના સાંસદ મુકેશ દલાલ તેમજ અન્ય અનેક ધારાસભ્યોએ પણ તિરંગા યાત્રામાં હાજરી આપી। ફટાકા, બેનરો અને દેશભક્તિ ગીત સાથે બેન્ડ બાજાની ગરિમા વચ્ચે યાત્રાનું સમગ્ર શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તિરંગા યાત્રા માત્ર દેશભક્તિનો ઉત્સવ નહીં પણ દેશના રક્ષકોના શૌર્ય બલિદાનને શ્રદ્ધાંજલિ આપતી એક અનોખી પ્રેરણા બની રહી છે। આતંકીઓની નાપાક હરકત પહેલગામમાં અનેક ભારતીયોના, નિર્દોષ ભારતીયોના જીવ લેનાર આતંકીઓ અને આતંકીઓના આકાઓને મજબૂત જવાબ એટલે કે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા દેશના વીર જવાનોને નમન, વંદન, અભિનંદન આપતી આજની આ મજૂરા વિધાનસભાની તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં દેશભક્તો જોડાયા। તમામ લોકોના મુખે ભારત માતા કી જય અને ભારતીય સેના જિંદાબાદના નારા લાગી રહ્યા। યુવાનોથી લઈને વડીલો સુધી તમામ સમાજના લોકો ભારતીય જવાનોને, ભારતીય સેનાને નતમસ્તક વંદન કરીને અભિનંદન આપી રહી છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને બી મારા વિસ્તારના સૌ નાગરિકો વતી અભિનંદન અને આભાર માનીએ છીએ। છેલ્લા 10 વર્ષમાં જે પ્રકારે ડિફેન્સ ટેકનોલોજીની અંદર જે વધારો કરવામાં આવ્યો, જે પ્રકારે ગોળીનો જવાબ ગોળાથી આપવામાં આવ્યો, દેશમાં આતંકીઓને કોઈ બી પ્રકારને ગમે તે દુનિયાના ખૂણેથી એ નેટવર્ક ચલાવતું હોય તો અડધી રાત્રે એનો જવાબ આપવાની એક શક્તિ દેશની ડિફેન્સ સિસ્ટમની અંદર જે ડેવલપ થઈ, આપણે સૌએ નજરે જોયું છે કે ભારતીય સેનાના એ નાપાક હરકત, સામાન્ય નાગરિકો ઉપર જે ડ્રોન છોડવામાં આવ્યા, મિસાઇલો છોડવામાં આવી, ભારતીય સેના દ્વારા, આપણી ડિફેન્સ સિસ્ટમ દ્વારા એ ડ્રોન અને મિસાઇલને દિવાળીની ફટાકડાઓની જેમ તોડી નાખવામાં આવી। આ ખૂબ મોટી સફળતા છે। ભારતીય સેનાને ખૂબ ખૂબ અભિનંદન। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।